નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરતના ઉધના વિસ્તારમાં ઘરફોડ સોનાના ચાંદીના દાગીનાની ચોરી। 5 ગ્રામના બે નાના સોનાના મંગળસૂત્ર જેની અંદાજિત કિંમત ₹30,000, મોટું 5.5 ગ્રામનું મંગળસૂત્ર જેની કિંમત ₹20,000, 5 ગ્રામની સોનાની કાનની બુટ્ટી જેની કિંમત ₹15,000, ચાંદીના કમરબંધ 70 ગ્રામ જેની કિંમત ₹4,000, ચાંદીના પાયલ જેની 3,000, ઘરમાં રહેલ રોકડ 1,15,000ની લૂંટ કરી ઘરફોડ આરોપી બિલાલ તસ્લીમ ખતીકની ઉધના પોલીસે કરી ધરપકડ। તમામ મુદ્દામાલ કિંમત ₹1,27,000 રિકવર કરતી ઉધના પોલીસ। સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ અગાઉ એક ઘટના બની હતી કે જેમાં ભોગ બનનાર તરીકે એક બેન છે। એમણે પોતાના બાળકો સાથે સાંજના 7 વાગે પોતાના ઘરેથી માર્કેટમાં ગયા હતા અને જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ 9:30 થઈ ગયા હતા। આ દરમિયાન આવીને જોયું તો એમના ઘરનો તાળો તૂટેલો હતો, એટલે એમને થોડુંક શંકા ગઈ। અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો, કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમને પોલીસને રજૂઆત કરી। પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસ્લીમ ખાટીક કરીને છે એના ઉપર શંકા ગઈ હતી। પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનો ઘરનો કબૂલી લીધો હતો અને જે મુદ્દામાલ હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો। આમાં કુલ 1,87,000નો મુદ્દામાલ છે, જેમાં 1,15,000ની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણાં છે। આ જે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે। આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી, એટલે એમના સારા પરિચયમાં હોવાથી એણે એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો, એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે। આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળથી આવ્યો હતો ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાલ લઈ ગયો હતો। સર, બિલાલ શું કામ કરે છે? બિલાલ છે એ કોઈ ખાતામાં કામ કરે છે અને જે મુદ્દામાલ હતો એ એના ખાતામાંથી જ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે। બિલાલ એ ખાતામાં કામ કરતો હતો અને એનો કોઈ અત્યાર સુધીનો ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો। અમે તપાસ કરી રહ્યા છીએ, અન્ય જગ્યાએ પણ અમે પૂછતાછ આ બાબતે કરી રહ્યા છીએ। પણ સુરતનો છે બિલાલ? બિલાલ અત્યારે જે માહિતી છે એમાં સુરતમાં જોવાની માહિતી છે, પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ, કેમ કે ઘણા વર્ષોથી સુરતી તરીકે રહીએ છીએ, પરંતુ કેટલા પહેલા અગાઉ કોઈ જગ્યાએ રહેતો હતો કે નહીં તપાસ ચાલુ છે। સુરતમાં કઈ જગ્યા પર? અત્યારે અમે એ ઉધનામાં જ કોઈ જગ્યાએ રહીએ છીએ એવી એને અમને માહિતી આપી।